અક્ષયભાઈ રોહની બાકાજી કી બોલાવે. વાહ નાથાભાઈ વાહ. જય સોમનાથ, જય દ્વારકાધીશ. આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અમારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આજે જવાનું છે આપણે રગતિયા અપાએ. ત્યાં દર વર્ષે વૈશાખ વદ 11ના દિવસે અમારે હવન હોય છે. તો ચાલો આપણે ત્યાં જઈએ અને ત્યાંનો માહોલ તમને બતાવું છું. અત્યારે વાગવામાં આવ્યા છે 10:30. ચાલો આપણે જઈએ ત્યાં જોઈએ. મિત્રો આપણે રગતિયાપાના મંદિરે પૂગી ગયા છે. અહીંયા આરેણા ખંભાળિયા ખોડાદાવાળો રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો છે. આ બાજુ પાર્કિંગની વ્યવસ્થા છે. આ રગતિયા આપે રસ્તો જાય છે. આ ખંભાળિયા ખોડાદા પણ જાય છે રસ્તો. આજે બ્લોક. મિત્રો આપણે દર્શન રગતિયાપાના કરી લીધા. આપણે અહીંયા અક્ષયભાઈ રોહની બાકાજી કી બોલાવે વરસાદ છે. બધા મિત્રો રસ પી છે. તમે હાલો મિત્રો. પ્રસાદનું શરૂઆત થઈ ગઈ છે. પ્રસાદની અહીંયા પછી આ રસોડું છે. આપણે આ બધા અરે તો શાંત ભર લો એટલે રેડી થઈ જાય. રોકવી ના હાલો રેડી. ઊભો નહીં થતો મોટા હવે. જોઈ જો. વાહ નાથાભાઈ વાહ. એક બધું ગોઠવું હો તમે પણ.
અશ્વિનભાઈ પ્રસાદની થાળી લઈ લીધી છે. પ્રસાદ લઈ લઈએ પછી આગળ વધીએ. અશ્વિનભાઈ, મિત્રો સોરવાડ મોમાઈ માતાના મઠથી શ્રી જીતુ આતા પણ પધાર્યા છે આપણે અહીંયા. મિત્રો અત્યારે વાગ્યા છે 4:30. હવન અત્યારે હવે પૂરું થઈ ગયું છે. હવે આપણે ઘર બાજુ રવાના થઈએ અને કોમેન્ટમાં જય રગતિયા બાપા લખવાનું ના ભૂલશો. વિડીયો કેવો લાગ્યો તે પણ જરૂર કહેજો. હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય સોમનાથ, જય દ્વારકાધીશ.